અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલા ઓમ શાંતિનગર પાસે સિંચાઈ ખાતાની કેનાલ છેલ્લા 1.5 વર્ષથી તૂટી ગયેલી હાલતમાં અને જર્જરિત હાલતમાં હતી। સ્થાનિકોની અનેકવાર ધારાસભ્ય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરને રજૂઆત કરી હતી, છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી। છેવટે સ્થાનિક પ્રજાના કંટાળ્યા બાદ મ્યુનિસિપલ કાઉન્સિલર કાળુભાઈ ભરવાડે લોક ભાગીદારથી કામ શરૂ કરાવતા સિંચાઈ ખાતું તાત્કાલિક જાગૃત બન્યું અને કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। આમ જ્યાં સુધી સરકારને જો જગાડવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર જાગશે નહીં। જ્યારે લોક ભાગીદારીથી કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે સિંચાઈ વિભાગે પોતાનું કામ શરૂ કરી દીધું છે। જુઓ વિશેષ અહેવાલ। અમદાવાદ એ સ્માર્ટ સિટી છે, મહાનગર છે, અને મહાનગરમાં થઈને પસાર થતી જો સિંચાઈ ખાતાની કેનાલ હોય અને એ પણ જર્જરિત અને તૂટેલી હાલતમાં હોય, અનેક રજૂઆતો કરવામાં આવી હોય છતાં પણ કામ ન કરતા હોય, કુંભકર્ણની નિંદ્રામાં વહીવટીતંત્ર હોય ત્યારે તેને જગાડવા માટે લોકો શું પ્રયાસ કરે છે અને તેના દ્વારા જ તે જાગૃત થાય છે ત્યારે લોકોના કામો થતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ઓમ શાંતિનગર પાસે આવેલી સિંચાઈ ખાતાની ચેનલનો મેઇન રોડ છેલ્લા 1.5 વર્ષથી તૂટેલો હતો। ત્યાંથી રોજ હજારો નાગરિકો અવરજવર કરતા હોય છે, જેને કરીને ભારે અર્થવ્યવસ્થા સર્જાયું હતું। ચોમાસું બી પતી ગયું। સ્થાનિક કાઉન્સિલર શ્રી કાળુભાઈ ભરવાડ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં સિંચાઈ ખાતા અને મ્યુનિસિપલ કોર્પોરેશન એકબીજા પર દોસ્તનો ચોપડો હતા। આજે કાળુભાઈ ભરવાડ દ્વારા આ પોતાના ખર્ચે સ્વખર્ચે આનું રેશન લોક ભાગીદારીથી આ કામ કરવાની શરૂઆત કરી છે। ત્યારે આપણી સાથે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર કાળુભાઈ ભરવાડ ઉપસ્થિત। કાળુભાઈ, આ મેટર શું છે, આ હકીકત શું છે? આ મેટર એવી છે કે 18 મહિના પહેલાંથી આ કેનાલ તૂટી ગયેલી છે, ગરનાળું। તો સ્થાનિકોએ વારંવાર ઇરિગેશન નર્મદા નિગમમાં લખ્યું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લખ્યું, પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવું કીધું કે ભાઈ આ અમારામાં આવતું નથી, એવો લેખિત લેટર આપ્યો। બહુ થાકી ગયા લોકો। સ્થાનિક કોર્પોરેટરને કીધું, સ્થાનિક ધારાસભ્યને કીધું, બધાને વારંવાર રજૂઆત કરી, પણ કાંઈ કામ થયું નહીં। આ અમારો જૂનો વિસ્તાર હતો, લાંબાવાડમાં ભરતો હતો, છેલ્લા 10 વર્ષથી વટવાવાડમાં ગયો। અમને બધા ઓળખતા હતા એટલે લોકો મારી પાસે આવ્યા અને કીધું કે અમારી કેનાલ તૂટી ગઈ છે, પણ કોઈ સાંભળતું નથી। એટલે અમે સૌએ ભેગા થઈને લોક ભાગીદારીથી, સરકારે કીધેલું ભાઈ કોઈ પણ કામ લોક ભાગીદારીથી કરશો તો કોઈ વાંધો નહીં। તો અમે શાકભાજીવાળાથી માંડીને, સોસાયટીના ચેરમેનથી માંડીને, અહીંયા નાના દુકાનદારોથી માંડીને, સામાન્ય વ્યક્તિએ પણ આમાં જે બન્યું તે કોઈને 5,000 આલ્યા, કોઈને 1,000 આલ્યા, કોઈને 200 આલ્યા, કોઈને 100 આલ્યા, કોઈને 50 રૂપિયા આલ્યા। એવી રીતે લોક ભાગીદારીથી અમે આ કેનાલ બનાવતા હતા। પણ આવતીકાલે કામ ચાલુ કર્યું, અહીંયા સામાન ઉતરી ગયો, પણ ત્યાંના નર્મદા નિગમવાળા આવ્યા કે ભાઈ અમે બનાવી દઈએ છીએ। તો કીધું ભાઈ તમે બનાવો તો અમને વાંધો નથી, કામ ક્યારે ચાલુ કરો એ ખાતરી આપો। તો કે અમે આવતીકાલે કામ ચાલુ કરીએ છીએ। એટલે અમે સમજીને એવું કીધું ભાઈ સારું, સરકાર બનાવતી હોય તો અમારે વાંધો નહીં અને અમે તમારા સપોર્ટમાં છીએ, કામ જલ્દી કરીને આપો। તો એમને આજથી કામ ચાલુ કરીશું। અમે સૌએ સ્થાનિક આગેવાનો અમે મળીને અમે એમને સપોર્ટ કરવાના છીએ, જલ્દી કેનાલ થઈ જાય એ। અને આ સિવાય બીજું કેનાલ પરથી જે બેરીટેકને તૂટી ગયા છે એ અમને તાત્કાલિક રિપેર કરી આપવાની એ લોકોએ બાંયધરી આપી। જો બાંયધરી નહીં આપી છે અને બાંયધરી મુજબ અમે કામ કરીશું। મેં કીધું સારું। સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરનું કહેવું છે કે લોક ભાગીદારી યાર પ્રજાના પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે, સદા પ્રજાની પડખે છે। ત્યારે 10 વર્ષથી સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર છે। હવે જોઈ રહ્યું કાળુભાઈ ભરવાડની આ કેવી મહેનત રંગ લાવે છે, આગળ જોવાશે। હરીશ નાઈક સાથે વૈષ્ણવ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ। ઓમ શાંતિનગરનો જે મેઇન રોડ પર સિંચાઈ ખાતાની જે કેનાલ પસાર થઈ રહી છે, એ કેનાલનો મેઇન ભાગ તૂટી ગયો હતો, જેથી આવતા જતા નાગરિકોને અને સ્થાનિકોને આવવા જવામાં ભારે તકલીફ પડતી હતી। ચોમાસું તો એમને જેમ તેમ કાઢ્યું। હવે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર કાળુ ભરવાડ લોક ભાગીદારીથી આ કામ કરવાનું શરૂ થયું। આપણે સ્થાનિક એક નાગરિક ઉપસ્થિત। રેખાબેન, આપણું શુભ નામ? રેખાબેન ઘાટે। રેખાબેન, કેટલા વખતથી આ કેનાલનું તૂટેલું છે? 18 મહિનાથી તૂટેલું છે। આપણે કોઈ જવા મુશ્કેલી પડી રહી છે? હા, બહુ મુશ્કેલી પડતી હતી। પછી પથરો લગાવે તો કેટલા લોકો પડતા હતા, અહીંયા કેટલી બહેનો પડી ગઈ। આજથી શરૂ થાય છે તો આ વાંધી ખુશ છો? અમે તો ખુશ છે, કાલુભાઈ કરે છે એ સારું કામ કરે છે। હા, સ્થાનિક નાગરિકો આ કામ આજથી શરૂ થઈને ખુશ છે। હરીશ નાઈક સાથે વૈષ્ણવ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।